લો આજે મેં તમારા માટે દમ બિરયાની બનાવી છે. તો કેમ કેવી છે? અરે આનો દમ નીકળી ગયો હોય એવી છે. ખામી કાઢવાનું ચાલુ પડી ગયા. નવું ખાવાનું બનાવ્યું નહીં, ખામી કાઢવાનું ચાલુ કર્યું નહીં. અરે ખામી મારે શું લેવા કાઢવી પડે એ પણ તો સી ખબર. અરે તો ચેક તો કરું કે નહીં ભાઈ? તે મારા માટે કંઈક નવું બનાવ્યું છે, હું ચેક ના કરું? તમે મારા મેનેજર છો તો ચેક કરશો. અરે મેનેજર નહીં, તારો ઘર વાળો છું, તારો ધણી છું. હા તો જેવો એ ખાઈ હા. લેવાનું ધણી હોય ને તો. આ ચોખા કેમ આટલા બધા ખુલ્લા ખુલ્લા છે? આ તો દમ બિરયાનીમાં ચોખા છૂટા છૂટા જ હોય, ભેગા ના હોય. ખીચડી નહીં આ. આ તો હું ખીચડી કેવી કહું છું, ઢીલી ઢીલી. આ મારે તો ખીચડી નહીં. અને 4 પડોશીને હું અલ્યાઈ ને તો બધાએ વખાણ્યું કે શું જોરદાર બિરયાની હતી. દમ બિરયાની તમારા જેવી કોઈ બનાવ જ નહીં. અરે જોર આ બનાવી માણસને છે. કદર જો નહીં મારી. કાચો ને કાચો બટાકો. આ ક્યાં દમ કાચો છે? બિરયાની. ક્યાં કાચો છે? આ કાચો દેખાય છે આ છોડો ના. આ કાચો છે, આ બટાકો તૂટી ગયો ભાઈ, કે એટલું કાચો આમ છે? કરીને જોર કરો તો કપાઈ જ જાય ને. અને દમ બિરયાની આ શું છે? આ? પનીર છે. એટલે પનીર ક્યાંથી આવ્યું બિરયાની? પનીર આવત ના કોઈ દા ખાધું છે કે નહીં? બધું ખાધું છે. બહાર જાય ને તો આંગળા ચાટ 10 ને 10. મને એવું લાગે છે કે જે શાકભાજી પડ્યું હતું ને અઠવાડિયાથી એ બધું સુધારીને ત્યાંમાં નાખી દીધું છે. કયું શાકભાજી નાખ્યું? બધું જુઠ્ઠું નહીં બોલવાનું, ચૂપચાપ ખાઈ આમાં લેવાનું. ડુંગળી ખાવાનું હોય તો. દેખાય છે, પનીર દેખાય તમે છે. હમી હાંજના વટાણ. 100 ગ્રામ ખીચડી ખાઈને ઊંઘી જતા હોય તો તમને શું બિરયાનીની ખબર પડે? હા હા હા, ગજબ ડાયલોગ માર્યો મને. હું ચાકુ પૈ તને કહું છું યાર. ચાખીને તમે કઈ હારું નહીં બોલવાના, એ તો મને ખબર જ છે. હારું નહીં, જે હોય મોઢે કહે. તને ખોટું લાગવું એટલે લાગે. તારો ધણી છું ને ભાઈ. જો આમાં હળદર વધારે છે. હળદર નાખી જ નહીં તો ક્યાંથી વધારે લાગી? આ તો મને ગરમ મસાલો હોય ને એની આ તો બાર ગરમ મસાલા વધારે જ હોય છે. ત્યારે તમે ખાવ છો ને, અરે એ આંગળા ચાટી ચાટીને ખાવ છો ને. એ લોકો મસાલા કરે એની વાત ના કરે ભાઈ. તું આપણા ઘરની વાત કર. અને નવું બનાવવાનું જ નહીં તારે. જૂનું જે બનાવવું એ આ તો બનાવ. તમે ફોન કરીને કીધું તું નવું બનાય એટલે મેં બનાવ્યું. લાવો ને, તમારે ખાવું જ નહીં આપણે. અરે પણ- પણ ખાઈ જાય બહુ ટણી ના અરે કરશો. હું ખાઈ લઉં છું પણ ભૂખ્યા પેટે ઊંઘી જવાનું તમારે. અરે નવું બનાવો કંઈક એવું બનાવો જેનું નામ મને ખબર હોય. દમ બિરયાની. અરે દમ છે નહીં તો ક્યાંથી બિરયાની ને દમ આ તો બિરયાની? તમારામાં દમ નહીં. અમારામાં તો દમ નહીં જ ને. નીકળી ગયો દમ લગન પછી બધોય. હા, લગન પછી અરે દર કઈ- વખતે આ ડાયલોગ હોય દમ નીકળી ગયો એમ. ભાઈ પડ્યું છે બીજું ખાવા લાયક? કશું પડ્યું નહીં. કોરા મમરા પડે છે વઘારેલા, ખાવા છે? કોરા મમરા વઘારેલા. આ નવું પાછી સબ્જી અરે આવી. વઘાર્યા વગરના. જો એ પછી મારે સબ્જી થઈ ગયું. વાહ વાહ વાહ, તારા લીધે મારું મગજ ડોફરાઈ ગયું ભાઈ. જોરદાર. એક કામ કરી હાલ દે કોરા મમરા વઘારેલા.